અમે 9 વર્ષ સુધી કોર્પોરેશનની તિજોરી ભરવા અમારો લોહી પરસેવો એક કર્યો. ક્યારે રજા કે કામમાં આળસ નથી કરી. અને આજે જ્યારે અમારો હક આપવાનો સમય આવ્યો ત્યારે કોર્પોરેશને અમને દૂધમાંથી માખીની જેમ કાઢીને ફેંકી દીધી. 9 વર્ષની વફાદારીનું તંત્રે અમને આ કેવું ઇનામ આપ્યું? કમાડીવા ખાતે એકત્રિત થયેલા એક પીડિત આઉટસોર્સિસ કર્મચારીના શબ્દો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે વીએમસીના શાસકો સામે અનેક ગંભીર સવાલો ઊભા કરે છે. ચૂંટણી વખતે ગરીબોના બેલી બનવાનો દાવો કરતા અને સૌનો સાથ સૌનો વિકાસના નારો લગાવતા નેતાઓ માટે આ ખરાખરીનો સમય છે. છૂટા કરાયેલા 72 કર્મચારીઓ માત્ર આંકડો નથી, પરંતુ 72 પરિવારો છે જેમની વોટથી જ વડોદરાના શાસકો સત્તાની ખુરશી સુધી પહોંચ્યા છે. પીડિત કર્મચારીઓ 9 વર્ષ સુધી વડોદરા મહાનગરપાલિકાની સેવા કરી છે અને આજે જ્યારે તેઓ રસ્તા પર આવી ગયા છે ત્યારે સ્થાનિક ધારાસભ્યો, સાંસદ અને કાઉન્સિલરોની નૈતિક ફરજ બને છે કે તેઓ કમિશનર સમક્ષ આ ગરીબો વતી એક મધ્યસ્થી કરે. જો જનપ્રતિનિધિઓ આ સમય મૌન રહેશે તો જનતાની અદાલતમાં તેમને જવાબ આપવો ભારે પડશે. કોર્પોરેશનનું વહીવટીતંત્ર અવારનવાર પોતાની કામગીરીને પ્રજાલક્ષી અને સંવેદનશીલ ગણાવતું આવ્યું છે. વહીવટી કારણોસર બેંક મારફતે લેવાતી આઉટસોર્સિંગ સેવા બંધ કરવાનો કમિશનરનો નિર્ણય નિયમોની દૃષ્ટિએ સાચો હોઈ શકે, પરંતુ 9 વર્ષથી કામ કરતા કર્મચારીઓને કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા વગર સીધા ઘર ભેગા કરી દેવા એ તદ્દન અમાનવીય છે. કોર્પોરેશન પાસે અનેક એવા વિભાગો છે કે જ્યાં મેન પાવરની જરૂરિયાત રહેતી હોય છે. જો વહીવટી તંત્ર ધારે તો કોઈ વચગાળાનો રસ્તો કાઢીને આ અનુભવી કર્મચારીઓને અન્ય જગ્યાએ એડજસ્ટ કરી શકે છે. એના માટે માત્ર કાયદાની કલમો નહીં, પણ હૃદયમાં થોડી સંવેદનતાની જરૂર છે. આ આખો વિવાદ હવે માત્ર નોકરીનો નથી રહ્યો, પણ એ વાતનો બની ગયો છે કે લોકશાહીમાં સામાન્ય માણસના અવાજની કેટલી કિંમત છે. કમાડીવાગમાં શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા આ શ્રમિકો કોઈ લક્ઝરી લાઈફ નથી માંગી રહ્યા. તેઓ માત્ર પોતાના પરિવારનું પેટ ભરવા માટે કામ માંગી રહ્યા છે. જો કોર્પોરેશનના શાસકો આ ગરીબ કર્મચારીઓની વ્યાજબી માંગણીઓ પર ધ્યાન આપવાના બદલે પોતાના નિર્ણય પર અડીગે રહેશે તો વડોદરાના ઇતિહાસમાં આ એક કાળા પ્રકરણ તરીકે નોંધાશે. વડોદરાની જનતા અત્યારે જોઈ રહી છે કે સત્તાના નશામાં ચૂર શાસકો આ ગરીબ પરિવારોને રઝળતા મૂકે છે કે પછી એક જવાબદાર નેતા તરીકે તેમની વારે આવીને સાચો વિકાસ સાબિત કરીને બતાવે છે. એક તરફ સ્માર્ટ સિટી અને વિકાસના મોટા દાવાઓ થઈ રહ્યા છે, તો બીજી તરફ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી માનવતા અને સંવેદના ગાયબ થઈ હોય એવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. કોર્પોરેશનના વિવિધ વિભાગો અને વોર્ડ કચેરીમાં છેલ્લા 9 વર્ષથી પોતાની જિંદગીના કિંમતી વર્ષો આપનારા 72 આઉટસોર્સ કર્મચારીઓને અચાનક જ ફરજ મુક્ત કરી દેવામાં આવ્યા છે. આ નિર્ણયના વિરોધમાં તમામ પીડિત કર્મચારીઓ એકત્રિત થયા અને તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો. દર્શક મિત્રો, સવાલ એ થાય છે કે જે કર્મચારીઓ વડોદરા શહેરની તિજોરી ભરવા માટે એટલે કે ટેક્સ અને આવક વસૂલાતની કામગીરીમાં રાત દિવસ એક કર્યા, આજે તેમને રસ્તા પર લાવી દેવા કેટલા અંશે યોગ્ય છે? શું આ જ આપણો વાસ્તવિક વિકાસ છે? એકત્રિત થયેલા કર્મચારીઓના ચહેરા પર ભવિષ્યની ચિંતા અને આક્રોશ સાફ દેખાતો હતો. કર્મચારીઓ ભારે હૈયે કહ્યું કે અમે કોઈ મોટા ગજાના લોકો નથી, મધ્યમ અને શ્રમિક વર્ગમાંથી આવીએ છીએ. અમારા આખા પરિવારનું ગુજરાન, બાળકોનું ભણતર, ઘરનું ભાડું આ એક જ નોકરી પર નિર્ભર છે. વર્તમાન સમયની ભયંકર મોંઘવારીમાં અચાનક નોકરી છૂટી જતા અમારા સામે આર્થિક અને સામાજિક કટોકટી ઊભી થઈ છે. કર્મચારીએ ગઈકાલે જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રૂબરૂ જઈને નમ્ર રજૂઆત કરી. તેમને નોકરીમાંથી છૂટા કરવામાં ન આવે, જો વહીવટી કારણોસર આ જગ્યાઓ બંધ કરવી જોઈએ તો તેમને કોર્પોરેશનના અન્ય કોઈ વિભાગમાં વૈકલ્પિક રોજગાર આપવામાં આવે, પરંતુ તંત્ર તરફથી કોઈ નક્કર આશ્વાસન મળ્યું નથી. તો બીજી તરફ કોર્પોરેશનના નિર્ણય પાછળ તંત્રનો એવો તર્ક છે કે અત્યાર સુધી બેંક મારફતે જે મેન પાવર એવા આઉટસોર્સિંગથી લેવામાં આવતી હતી એ બંધ કરવામાં આવી છે. હવેથી વસૂલાત અને આવક સ્વીકારવાની આ કામગીરી અગાઉની જેમ કોર્પોરેશનના કાયમી કર્મચારીઓ પાસેથી લેવામાં આવશે. તંત્ર પોતાની વ્યવસ્થા સુધારી રહ્યું છે એ વાત આવકારી હોઈ શકે છે, પરંતુ 9 વર્ષ સુધી સેવા લેવાયા બાદ આ કર્મચારીઓને સીધા યુઝ એન્ડ થ્રો એટલે વાપરો અને ફેંકો આ નીતિ હેઠળ બહાર કરી દેવા એ સરકારી તંત્રની અસંવેદનશીલતા દર્શાવે છે.
કોઈ પણ શહેરનો વિકાસ માત્ર ગગનચુંબી ઇમારતો કે પાકા રસ્તાઓથી નથી માપી શકાતો. વિકાસની સાચી વ્યાખ્યા તો એ છે કે ત્યાંના નાગરિકો અને શ્રમિકો કેટલા સુરક્ષિત છે. જે શ્રમજીવીઓ 9 વર્ષ સુધી કોર્પોરેશનનું સુચારુ સંચાલન કરવામાં મદદ કરી, તેમને એક જ ઝાટકે બેરોજગાર કરી દેવા એ કેવો ન્યાય છે? હવે જોવાનું એ રહેશે કે વડોદરાનું મનપા પ્રશાસન અને સ્થાનિક પ્રતિનિધિઓ આ 72 પરિવારોના આંસુ લૂછવા આગળ આવે છે કે પછી સત્તાના નશામાં આ ગરીબ કર્મચારીઓને અવાજ દબાવી દેવામાં આવશે. વડોદરાના જાગૃત નાગરિકો અત્યારે આ કર્મચારીઓના સમર્થનમાં સોશિયલ મીડિયા પર સવાલો ઉઠી આવી રહ્યા છે. આપણો વિકાસ ક્યાં છે જો વર્ષોથી એવા આપણા કર્મચારીઓને ન્યાય ન આપી શકે?